હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં જ હશો ને મજામાં જ રહેવું જોઈએ. પણ હમણાં મારા ઘરે મામા મહિનો ચાલી રહ્યો છે ને, તો એક જાણે ઉત્સવ લાગે છે. ખરેખર રૂટીન લાઈફમાંથી એકદમ જાણે પોતાની જ લાઈફમાં જિંદગી જીવાતી હોય ને એવું લાગે છે ખરેખર, અને એવું હોવું જ જોઈએ. તો આખા દિવસમાં હું ત્રણ વાર આવતી હતી, એના બદલે એક વાર માંડ મારાથી અવાય છે. ખરેખર આપણને બધાને ભગવાને એક સુંદર મજાનો પરિવાર આપ્યો છે. જેની પાસે સુંદર પરિવાર છે ને એ સૌથી મોટા ભાગ્યશાળી છે. પરિવાર છે ને એ સૌથી શ્રેષ્ઠ ઘરેણું છે. અત્યારે આમ તો સોનાના ભાવ બહુ વધી રહ્યા છે, પરંતુ પરિવાર છે ને એ જ એક સસ્તો છે. પરિવારમાં ક્યારેય બદલાની ભાવના નહીં હોય. પરિવારમાં હંમેશા મારાપણું હશે. કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે બેટા, ચાલશે, આવું બધું જોવા મળે છે. પણ જ્યારે બદલાની ભાવના કોની પાસે હોય, કે જે પારકા હોય, જે સ્વાર્થી લોકો હોય, એના માટે બદલાની ભાવના હોય. પણ પરિવાર તો એકનો એક જ હોય. આજે કદાચ ઝઘડો થાય ને તો કાલે પાછા ભેગા થઈ જાય. આજે કદાચ એકબીજાથી રીસાઈ ગયા હોય ને, કદાચ અબોલા થઈ ગયા હોય ને, તો એ કાલે પાછા ખીર ખાઈને ભળી જાય છે. ચોકલેટ ખવડાવીને પણ મનામણા થઈ જાય છે. તમે વિચારો કે જો તમારી પાસે એક સુંદર પરિવાર છે ને, તો તમારે સ્વર્ગને અહીં જ જોવાનું છે. તમારે ક્યાંય બહાર જવું જ નહીં પડે. અત્યારે અમારા ઘરે ઘણા બધા મહેમાનો છે. મારી બધી જ બહેનો છે, ભાણિયા છે, અને હમણાં મારા મમ્મી પપ્પા પણ મથુરા સપ્તાહમાંથી આવી જશે, જે અત્યારે રસ્તામાં છે. કેટલો સુંદર પરિવાર આપ્યો છે. ખરેખર ભગવાનને હું આજે થેન્ક યુ કહું છું કે ભગવાન ખૂબ સરસ પરિવાર આપ્યો છે. સાથે સાથે મારા કાકા કાકી, ભાઈ ભાભી, ભત્રીજી ભત્રીજો બધા કેટલા વિશાળ પરિવારમાં મને જન્મ આપ્યો છે, કે આ જ બધા પરિવારને લઈને મને ગર્વ થાય છે કે ભગવાને મને કદાચ આંખો નથી આપી, પણ આટલું સુંદર પરિવાર આપ્યો છે. અને એ પરિવારમાં આજે